શનિવારી પાસે રેલવે સ્ટેશન રોડ, સામે રેલવે સ્ટેશન દેખાય છે. શનિવારીનો રોડ છે. રોડ ઉપર ખુલ્લે આમ દારૂની બોટલો પડી છે ખાલી. આ જે આવારા તત્વોના કામ છે, આવી રીતના જામનગર શહેરને બદનામ કરવાના કામ છે. જાહેર રોડ ઉપર ખાલી બોટલોના ઘા કરી અને ગુંડાગીરી દેખાડે છે. તો મારે જામનગરમાં એસપી સાહેબને અને તમતારે પોલીસ કંટ્રોલ, પોલીસ ટીમને અને ભાજપ સરકારને એટલું જ કહેવાનું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલો દારૂની ખાલી બોટલો અહીંયા પડી છે. તો તમે શું કરી રહ્યા છો? તમે ઊંઘમાં છો? ત્યાં દારૂબંધીને તમે હટાવવામાં પ્રયત્નશીલ છો? દારૂના બધા હપ્તા લ્યો છો. પોલીસવાળાને, ભાજપ સરકારને બધાને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ભાજપના હપ્તા લ્યો છો. ભાજપવાળા તમે બધા હપ્તા ખાવ છો. બુટલેગરના, દારૂડિયાઓના બધાને હપ્તા ખાવ છો. આ ખાલી બોટલો જાહેરમાં રખડાય છે. આ રેલવે સ્ટેશન રોડ છે. અહીંયા રાત દિવસ પબ્લિક હાલવા આવે છે, બરોબર. તો પબ્લિકને આજ જોવાનું કે ખાલી બોટલો અહીંયા પડી છે, બરોબર છે. આ કયા લુખા તત્વોએ નાખી છે બોટલો? આ ભાજપના ઈશારે બધું ચાલે છે. અને પોલીસ તંત્રને આ કે હું પાટા બાંધેલા છે. પોલીસ તંત્ર હપ્તા લેવામાં જ મશગુલ છે. અને મારે જાહેર જનતાને એ એક પણ કહેવાનું છે, અને ભાજપને મારે એ પણ કેવું છે, અને પોલીસ તંત્રને અને ટ્રાફિક વાળા પીઆઈ સાહેબને, ડીવાયએસપીને તમામને રજૂઆત છે કે આ શનિવારી જે કોર્ટનો રસ્તો નવો બન્યો છે એ જાહેર પબ્લિકને ચાલવા માટે બન્યો છે કે આ જાહેર પબ્લિકની નડતરરૂપ બસો રાખવા માટે બન્યો છે? આ તમે રિલાયન્સ એસઆરના હપ્તા ખાવ છો, બરોબર છે. એ બધા હપ્તા અમને ખબર છે કે તમે કેટલા હપ્તા ખાવ છો. આ રિલાયન્સની બસો, બરોબર, અહીંયા નિયારાની બસો, બધી અહીંયા પ્રાઇવેટ કંપનીઓની બસો પડી રહી છે. તો આ પાર્કિંગ માટે તમે રોડ બનાવેલો છે કે જાહેર જનતા માટે વાહન ચલાવવા માટે રોડ બનાવેલો છે? આ પાર્કિંગનો રોડ હોય તો કાલથી અહીંયા આપણે બસ પાર્કિંગ અને ટોટલી કાર પાર્કિંગ ચાલુ કરીએ. આ લાઇનમાં તમે જોઈ શકો છો, બરોબર છે, કે લાઇનમાં ટોટલી બસો જ પડી છે. આ બસો રાખવા માટેનો જાહેર રોડ છે. આ રિલાયન્સ સાથે બધી બસોને રાખવા માટે સરકારે વેચાતો રોડ આપેલો છે. આ રિલાયન્સ એસઆરે વેચાતો રોડ લઈ લીધો છે પ્રાઇવેટ કંપનીઓ બધાએ. આ બધા હપ્તા આપે છે પોલીસને, બરોબર છે. આ રોડ જાહેર જનતાએ વેચાતો લીધો છે, જનતા માટે નથી. આ બધો રોડ છે એ એસઆર રિલાયન્સ માટે આપેલો છે, આ પાર્કિંગ કરવા માટે, કે રિલાયન્સ એસઆર વાળા પાર્કિંગ અહીંયા કરે, બરોબર. જનતા માટે નથી. જનતાના વાહનો નહીં હલાવવાના. આ બસો પાર્ક કરવાનો આ રોડ ઉપર. આ રોડ ઉપર બસો પાર્ક કરો અને દારૂની બોટલો ઘા કરો. આ વસ્તુ કરવાની છે સરકારને. સરકાર આના માટે હપ્તા લે છે, બરોબર. આ તમે જોઈ શકો છો મેન રોડ ઉપર આ બસોના આટલા થપ્પા લાગ્યા છે. પ્લસમાં આ જ રોડ ઉપર ખાલી બોટલો દારૂની તમને જોવા મળશે, બરોબર. અને રોજ સવાર સાંજ આપણા દરબારના બૈરા અને અધર જ્ઞાતિઓ બધા અહીંયા હલવા નીકળે છે, બરોબર છે. પ્લસમાં આ લુખાઓએ અડીગામ બધી બસો પાર્ક કરી છે આડેધડ. અને કાલ સવારે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? આ લુખાઓ પોલીસ વાળા અને લુખાઓ ભાજપ વાળા રહેશે. તો બધાને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમારો વિડીયો આગળ સુધી પહોંચાડો અને આ બધાને અહીંથી બસ ખાલી કરાવડાવો, પાર્કિંગ ખાલી કરાવડાવો, એટલે આ લોકો અહીંથી બોટલો ઘા કરતા બટે. કારણ કે અહીંયા આડી બસો પડી હોય છે, એટલે ઇતર પ્રવૃત્તિ બધી અહીંયા ચાલુ જાય છે. દારૂ પીવાય છે આ રોડ ઉપર, ગાંજો ખુલ્લેઆમ પીવાય છે, ગાંજો વેચાય છે, બધું આ રોડ ઉપર થાય છે, બરોબર. આપ જોઈ શકો છો આ રોડ ઉપર કેટલી બસો પાર્ક છે, બરોબર. અને જાહેર જનતા અહીંયા હાલવા નીકળે છે. જાહેર જનતા અહીંથી વાહનો હલાવે છે, બધા પબ્લિકની અવર જવર છે. તો એ લુખ્ખા તત્વો અહીંયા બોટલો અહીંયા ઘા કરે છે. આપ જોઈ શકો છો બોટલો વિડીયોમાં ખાલી બોટલો કેટલી છે. પ્લસમાં આ લુખ્ખા તત્વો અહીંયા બસો પાર્ક કરે છે બધા. તો એ બધાને નમ્ર અપીલ છે કે આપ આનો જલ્દીથી જલ્દી નિકાલ કરાવો. હું એસપી સાહેબને અને તમામ ટ્રાફિક પીઆઈને બધાને રજૂઆત કરું છું કે આ પાર્કિંગ માટે રોડ નથી, તો આપ જલ્દીથી જલ્દી આ દૂર કરાવો. નકર આ વિડીયો હું બહુ જાહેરમાં શેર કરીશ અને બહુ લાંબો હલાવડાવીશ, બરોબર છે. હું મીડિયા સુધી અને હું ક્યાં સુધી પહોંચીશ. આ વિડીયો બહુ લાંબો હાલશે અને આ પાર્કિંગ તમે હટાવો જલ્દીથી જલ્દી.
નકર છે ને આ વિડીયો સુધી હું બહુ લાંબુ એવું કાર્યવાહી કરીશ, કોર્ટમાં અપીલ કરીશ આના માટે. જય હિન્દ, જય ભારત.